ક્યારેક ક્યારેક એટલા ટનના મોઢે ગાંઠિયા અહીં ખવાય. તો હવે મેં ગાંઠિયાનું એક સફા કરું લખ્યું છે, હું બોલું છું. જો ગાઈશ તો તમને ફરી વાર ઓની જેમ સમજાશે નહીં કાંઈ, અને ખાલી તમારે તાલી પાડવી પડશે. એના કરતાં હવે આને જરાક સમજો, એ આનું બંધારણ તમને અનુભવ સમજાવશે. પણ ગાંઠિયા બને છે અને શું થાય છે એની આખી આ ઘટના તમને ગળે ઉતરે. લાગે સમજાય તો તમારા નસીબ, અને ન સમજાય તો તમારા નસીબ. લેતી દેતી તો કાંઈ છે નહીં આપણે. એટલે આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી. એટલે કૂણો ચણાનો આ લોટ ધીમો ધીમો કિલો ઢીલો ચારી, ખૂંદો એને ગુંદો નાખી તેલ પાણી માપ. કવિતાની હારે હાલજો. કૂણો ચણાનો આ લોટ ધીમો ધીમો કિલો ઢીલો ચારી, ખૂંદો એને ગુંદો નાખી તેલ પાણી માપ, અને સારો સારો ખારો એમાં થોડો પારો પારો નાખી ઠારો ગાંઠી આની આગ ઉઠી છે અમાપ. તાવડો મંડાણો જ્યાં જાણે રંધાણો છે રાજભોગ. જ્યાં તાવડો મંડાણો, આજે આ હું બોલીને સંભળાવું છું જેથી કરીને તમારા સુધી પહોંચે. તાવડો મંડાણો જ્યારે રંધાણો છે રાજભોગ, બંધાણો જ્યાં લોટ ત્યાં તો ધ્રુજા દિગપાલ. લોટ બંધાણો વિજયભાઈ ત્યાં તો ધ્રુજવા મંડાણા. આહા, દિગપાલના હાથમાંથી કમલભાઈ જેને કહેવાય છૂટી ગઈ ધરતીઓ. તાવડો મંડાણો જાણે રંધાણો છે રાજભોગ, બંધાણો જ્યાં લોટ ત્યાં તો ધ્રુજા દિગપાલ, અને વિંધાણો છે ગાંઠિયાનો પ્રેમી એની ખુશ્બુથી. સુગંધ આવે ને એટલે ઘણા શેરી બારા નીકળે છે, હાય બને છે. વાહ. તાવડો મંડાણો જાણે રંધાણો છે રાજભોગ, બંધાણો જ્યાં લોટ ત્યાં તો ધ્રુજા દિગપાલ, અને વિંધાણો છે ગાંઠિયાનો પ્રેમી એની ખુશ્બુથી, ભીંજાણો છે એને ખાવા ભૂપતી ભૂપાલ. તીખામરી હિંગજીરું અજમાનો થયો મેળ, તીખામરી હિંગજીરું અજમાનો થયો મેળ, ને શિવની સમાધિ છૂટી લેવા સુગંધ. મહાદેવ એમ થયું કે આ તો ખાઈ જ લેવા પડે અટાણે અટાણે. પેલા ઘણના અને રાજભાને અમે સાંભળ્યું, રાજભા કે વાત હાવ ખોટી નથી, આમાં કોઈ કહે તો નાઈ ન પાડી શકાય, કારણ કે એક મહાદેવ અંદર તો બેઠો જ છે ને. યસજી જે ખાવા માટે એમ કહે છે, તીખામરી હિંગજીરું અજમાનો થયો મેળ, શિવની સમાધિ છૂટી લેવા આ સુગંધ, વણેલાને માથે વારી અપ્સરાના તાલ ચૂક્યા. અપ્સરા નાચવાનું ભૂલી ગયા, આવા ગાંઠિયા મૂકીને થોડું કાંઈ નાચાય. હવે વણેલાને માથે વારી અપ્સરાના તાલ ચૂક્યા, ઢાલ મૂકી દાનવોએ ખાધા, દાનવોએ ખાધા. ઝઘડો કેન્સલ, અટાણે પેલા ગાંઠિયા ખાઈ લ્યો ભાઈ. દેવો ને દાનવોનો ભીષણ સંગ્રામ હાલતો તો, અને ગાંઠિયા મંડાણા છે પાછો, કાંઈ જેમ તેમ વાત નથી રાજબા. અને અહિંસાવાદી ગાંઠિયા. ગાંઠિયા છે ને એ મારી દ્રષ્ટિએ કોઈ પણ પાકિસ્તાન ભારતની વચ્ચે ગાંઠિયા તાવડો કરી નાખો. તીખામરી હિંગજીરું અજમાનો થયો મેળ, શિવની સમાધિ છૂટી લેવા આસુ ગંધ, અને વણેલાને માથે વારી અપ્સરાના તાલ ચૂક્યા, ઢાલ મૂકી દાનવોએ ખાધા આંખ બંધ, અને ઉદથી ઉલીટો જેવો તાવડામાં નાખ્યો તેલ. દરિયો એટલે ઉદથી ઉદથી ઉલીટો જેવો તાવડામાં નાખ્યો તેલ, સુલટો જ્યાં ફાફડો ત્યાં શેષનાગ હટી ગયો. આમ કરીને આમ ફાફડો જ્યાં ફર્યો ત્યાં તો શેષનાગ ને જેને કહેવાય બોરીજા સાહેબ હટવા મંડાણો. ઉદથી ઉલીટો જેવો તાવડામાં નાખ્યો તેલ, સુલટો જ્યાં ફાફડો ત્યાં શેષનાગ હટી ગયો, ને ઉમટ્યો હરેક જીવ ગાંઠિયાને ખાવા હાટું, પલટ્યો છે રવિરથ વણેલાને જટી ગયો. સૂરજ નારાયણ એને સારથી કીધું પેલા ગાંઠિયા લેતો હોય પછી જાશું આપણે. અને ગંધર્વોએ ગાયરા રોણા વણેલાના વાલા ગીત, ભણેલા ગણેલા ઉભા ભૂલી નાથ. ત્યાં કોઈ નાયત નથી જોતું, ગાંઠિયા ખાવા બધી નાયત ઉભી હોય કે ગંધર્વોએ ગાયા રૂણા વણેલાના વાલા ગીત, ભણેલા ગણેલા ઉભા ભૂલી નાથ જાત, અને હણેલા હયાથી મૂકો મરચાને મોમાં પછી, હણેલા હયાથી મૂકે મરચાને મોમાં પછી, હડેલા હું જાણે તીખા ગાંઠિયાની વાત. કટકા બટકા કરી મોમાં થયા ચટકા, ત્યાં ઝટકામાં ભાંગી નાખી કાળો તરી ભૂખ. કેવી તો કે કટકા બટકા કરી મોમાં થયા ચટકા, ત્યાં ઝટકામાં ભાંગી નાખી કાળો તરી ભૂખ. એને દેવો દાનો હોય જૂના ખટકાને છટકાવ્યા, લટકાથી ફાફડાના ગટકાવ્યા સુખ. હજી અડધે પહોંચ્યું. હવે પછી જે જમાવટ થાય છે, આ જેને અમે કેટલા વર્ષોથી ગાંઠિયા મગાવવા પડશે, વાતાવરણ ઉભું થયું આખું. પછી જે આ ગાંઠિયા છે ને તમારા માટે ખાદ્ય પદાર્થ હોઈ શકે, અમારા કલાકારો માટે તો ગાંઠિયા એ ચણાના લોટમાં વણેલી કવિતા છે. એટલે કોબી કેરી પોપૈયા ને ગાજર સમાર્યા ત્યાં તો ડોકા કાઢ્યા દેવતાએ નીચે મૂકી દોટ. કોબી કેરી પોપૈયા ને ગાજર સમાર્યા ત્યાં તો ડોકા કાઢ્યા દેવતા. ઇન્દ્ર મહારાજ આવ્યા કે ક્યાં ગયા બધા? તો બધા ગાંઠિયા ખાવા વયા ગયા. ઇન્દ્ર મહારાજની સભામાં ખાલી ખમ, કોઈ નહીં, આખું ઓડિટોરિયમ ખાલી. કોબી કેરી પોપૈયા ને ગાજર સમાર્યા ત્યાં તો ડોકા કાઢ્યા દેવતાએ મૂકી નીચે દોટ, અને ચટણી કઢીને દહીં જેવા મૂક્યા છાપા માથે. એવી પડી ઇન્દ્રની સભામાં મોટી ખોટ, અને ફટાફટી ફાફડાની લાવો લાવો બટાજટી સટાસટી ભેળી ભરી જલેબીની બૂમ. આવા દ્યો કે જલેબી. ફટાફટી ફાફડાની લાવો લાવો બટાજટી સટાસટી ભેળી પરી જલેબીની બૂમ. અને બ્રહ્માજીએ મોંમાં મૂકી જલેબી વખાણી ત્યાં તો કટોકટી સરજાણી પૃથ્વી માથે ધૂમ.
બ્રહ્માજીના 4 મુખ હે, ચારે 4 મુખમાં એક એક જલેબી મૂકી દે, ધરતી માથે જલેબી ખાલી હો આ. અને પછી લક્ષ્મીપતિએ મોંમાં ગાંઠિયા ઓગાળ્યા પછી ભગવાન સાક્ષાત વિષ્ણુ ભગવાને લક્ષ્મીપતિએ મોંમાં ગાંઠિયા ઓગાળ્યા પછી લાખો પતિ ખાશે એવા દીધા છે આશીષ. એટલે મર્સિડીઝ વાળા ઉભા હોય છે અહીંયા ગાંઠિયા લેવા હાટો. લક્ષ્મીપતિએ મોંમાં ગાંઠિયા ઓગાળ્યા પછી લાખો પતિ ખાશે એવા દીધા છે આશીષ. નારદે વખાણી ચિપ્સ. કારણ કે મેં વિચાર્યું કે ચિપ્સ માટે જુદું આખું ગીત થાય એમ નથી પિતાશ્રી, એટલે ચિપ્સ ને ભેરી જ લઈ લેવી પડે આમાં પછી. એટલે મેં છેલ્લી ઘડીમાં પરમાર સાહેબ ચિપ્સ ને ભેગી નારદને આપે. નારદે વખાણી ચિપ્સ. ભેગી ચાય આવી ત્યાં તો લાળ પડી મોઢામાંથી પેટે પાડી ચીસ. અને સવારે બપોરે રાતે ગાંઠિયા જે ખાઈ સાથે, સવારે બપોરે રાતે ગાંઠિયા જે ખાઈ સાથે એની માથે આવે નહીં જમકેરો માર. 3 ટાઈમ ગાંઠિયા ખાઈ ઈ વેલો ગુજરી જાય, કહેવાનો મતલબ એમ છે. એક જ ટાઈમ ખાવા. એટલે હું કીધું સવારે બપોરે રાતે ગાંઠિયા જે ખાઈ સાથે એની માથે આવે નહીં જમકેરો મારી. અને સાંઈ રામ ખાતા ખાતા ગાય ગાંઠિયાનું ગીત. હાથે હાથે ઉગે ગાંઠિયાની માથે પ્યાર, હાથે હાથે ઉગે